નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત ભાગ્ય લાભ સાથે હું છું કિરણ. આજનો મંગળવાર, ભાદરવી એકમ. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. આપ સૌનું આજના વિશેષ રજૂઆતમાં સ્વાગત છે. અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિત શાસ્ત્રીજી મહારાજ. દક્ષિત શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, શાસ્ત્રીજી, આજનો આપણો આજે પ્રોગ્રામ છે. આપણે 3:30 થી 4:30 વાગ્યા સુધી દરેક દર્શક મિત્રોની જે કોઈ પણ સમસ્યા હોય છે તેનું નિરાકરણ લાવતા હોય છે. ત્યારે આજની આપણે આ ભાગ્ય લાભમાં આપની કુંડળી જાણવા માટે આપની સ્ક્રીન પર જે નંબર આવે છે તેને આપ ડાયલ કરી અને ત્યારબાદ આપનું જે જન્મસ્થળ છે, આપનું જે જન્મનો સમય છે તે અમને જણાવશો અને આપની કોઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ અહીંથી ચોક્કસપણે કરવામાં આવશે. તો આપણે શરૂઆત કરીએ શાસ્ત્રીજી. આજે ભાદરવી એકમ છે અને ભાદરવી એકમ સાથે મંગળવાર છે. એટલે કહેવાય છે કે હવે શ્રાવણ માસ પત્યો અને એક બાદ એક તહેવારોની શરૂઆત થતી હોય છે. આ મહિને પણ પવિત્ર મહિનો જ ગણવામાં આવે છે, કારણ કે ભાદરવામાં પિતૃનું પણ ખાસ આ મહિનો ગણવામાં આવે છે. અને આ સાથે જ અનેક તહેવારોનું પણ આગમન છે. ગણપતિ બાપ્પા મોર્યા સાથે આપણે ગણપતિનું પણ આગમન કરતા હોઈએ છીએ ઘરે. ત્યારે આ તમામ જે ચીજવસ્તુઓ આપણે કરતા હોઈએ છીએ તેના વિશે થોડી ઘણી માહિતી આપશો. આપણે શરૂઆત કરીએ આ પહેલાં જ તમને દર્શક મિત્રો એ જણાવવાનું કે આજના આપણા આ પ્રોગ્રામમાં જો તમે ફોન ડાયલ કરી અને જે તમારી સ્ક્રીન પર નંબર નીચે આવ્યો છે તે એવા ડાયલ કરશો અને ત્યારબાદ તમારી જે કંઈ સમસ્યા હોય તે જણાવશો. પરંતુ જ્યારે તમે ફોન કરો છો ત્યારે એ વાતનું ખાસ અવશ્ય ધ્યાન રાખજો કે તમારું ટીવીનો જે વોલ્યુમ છે તે ધીમું રાખશો, જેથી સ્પષ્ટપણે તમને તમારા પ્રશ્નોનું નિરાકરણ અહીંથી મળી શકે અને અમે સ્પષ્ટપણે અહીંથી જવાબ આપી શકીએ. તો આપણે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. જી શાસ્ત્રીજી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુનામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શિવજી મહાદેવજીના ચરણોમાં નમસ્કાર. ગઈકાલે સોમવતી અમાસના દિવસે દરેકે શ્રાવણ માસની પૂર્ણાહુતિ કરી અને પવિત્ર સોમવતી અમાસ મઘા નક્ષત્ર સાથે જ્ઞાન ગંગામાં સ્નાન કર્યું અને સાથે દાન પુણ્ય યજ્ઞ ઇત્યાદિ કરીને લાભ પ્રાપ્ત કર્યો. પરંતુ દર્શક મિત્રો, ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે ભાઈ આજે મંગળવારે પણ અમાવાસ્યા છે. જે સોમવતી અમાસ અને મઘા નક્ષત્રનો સમન્વય જ્યારે આવે ત્યારે આપણે વાત કરીએ ભાઈ કપિલાદિ જે તીર્થો છે એ તીર્થો પૃથ્વી પર આવતા હોય છે. એટલે સ્વર્ગના તીર્થ દેવતા અને સાથે પાતાળ લોકના તીર્થ દેવતા તમામ તીર્થોનો વાસ પૃથ્વી પર હોય છે. એટલા માટે જ સોમવતી અમાસને ઉત્તમ અમાસ અને સાથે સાથે મઘા નક્ષત્ર એટલે તિથિ અને નક્ષત્રના માલિક પણ પિતૃદેવતા હતા. એટલે પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આજે મંગળવારે પણ સૂર્યોદય કાલીન અમાવાસ્યા જ હતી. એટલે એવું કહી શકે કે ભાઈ આજે પણ જો સંકલ્પ મૂકવામાં આવે કોઈ સત્કર્મના યજ્ઞના, તો એમાં સંકલ્પ એવો હોય શ્રાવણ માસે અપરે પક્ષે કૃષ્ણ પક્ષે ઉદિયાત તિથૌ અમાવાસ્યામ પરમ ભાદ્રપદ માસે પ્રતિપદ્યાયમ. એટલે શ્રાવણ માસનું પૂર્ણ થવું અને ભાદ્રપદ માસનું ચાલુ થવું. સાથે સાથે અમાવાસ્યાની પૂર્ણાહુતિ અને પ્રતિપદા એટલે આજે પણ અમાવાસ્યા છે. ગઈકાલે પણ વાત કરી જે વ્યક્તિઓએ અનુષ્ઠાન યજ્ઞ ઇત્યાદિ કર્યા છે અથવા તો જે શ્રાવણ માસનું જે વ્રત કર્યું છે એ તમામે વ્રત આજે પણ કરવાનું છે ને આવતીકાલે એટલે બુધવારના દિવસે પ્રાર્થના કરવાના છે. કેમ કે ઉદિયાત તિથિ પ્રમાણે જો વાત કરીએ તો ભાદરવા સુદ એકમે. જી, આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, આપનું નામ જણાવશો? અમદાવાદથી બોલું. જી બોલો. હા, મેં અમદાવાદથી જોશનાબેન બોલું. જી, મારા જોશનાબેન. દીકરાને જોવાની છે. જી બોલો ને, તમારા દીકરાનું નામ અને જન્મસ્થળ અને જન્મ સમય જણાવશો. 28/5/2003. 28/5/2003. હા એનાંશુ. જી, સમય સમય જણાવશો. એનાંશુ સમય બુધવારે સાંજના 7 વાગે. બુધવારે સાંજે 7 વાગે ઈમાંશુ. હા, એનાંશુ. સ્થળ જી, સ્થળ જણાવશો. જી જ્યોત્સનાબેન, આપના પુત્રનું જન્મસ્થળ જણાવશો. મોડાસા. મોડાસા. જી, પ્રશ્ન પ્રશ્ન શું છે જ્યોત્સનાબેન? એના મારા નોકરીનું અને નોકરી ક્યારે આવશે એ સરકારી. જી, ચોક્કસથી આપને આપના પ્રશ્નનું અહીંથી નિરાકરણ મળી જશે. જી જી,
28/5/2003 દીકરાનો જન્મ છે અને જન્મમાં એવું છે કે ભાઈ નોકરી મળશે ક્યારે પણ સરકારી નોકરીના લાભ છે કે નહીં. તો અહીં આગળ દીકરાની કુંડલી વૃશ્ચિક લગ્ન છે અને 10મું સ્થાન છે એ કર્મસ્થાન કહેવાય છે અને કર્મસ્થાનના આધીન પર જ નોકરી કેવી મળશે, કેવા પ્રકારની મળશે, કયા ક્ષેત્રમાં મળશે અને કેટલા ટકા સફળતા મળશે. તો અહીં આગળ દીકરાની કુંડલીમાં 10મા સ્થાનનો માલિક સૂર્ય દેવતા છે અને સૂર્યદેવ યોગકારક છે એટલે સરકારી નોકરી મળવાની સંભાવના વધારે છે. પરંતુ આ કુંડલીનો એક ડિટેલમાં અભ્યાસ કરાવવો જરૂરી, કેમ કે 6થું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે અને 6થા સ્થાનમાં મેષ રાશિના ચંદ્ર, બુધ અને શુક્ર, એટલે ચંદ્ર, બુધ અને શુક્રનો એક લક્ષ્મી યોગ થાય છે, રાજયોગ થાય છે. એટલે ચોક્કસથી આગાડી એમની મનની ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના છે. પરંતુ વૃષભ રાશિના શત્રુ રાશિમાં સૂર્ય હોવાથી સરકારી નોકરી મળતા મળતા હાથમાંથી નીકળી ન જાય એવી સંભાવના વધારે છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો અમારો સંપર્ક કરી અને કુંડલીનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન મેળવીને કયા ઉપાય કરવાથી શીઘ્ર નોકરી પ્રાપ્ત થાય તે પણ સરકારી નોકરીમાં સફળતા મળે તેનું માર્ગદર્શન મેળવીને નિર્ણય કરશો, સફળતા જરૂરથી આપને પ્રાપ્ત થશે. જી જી. તો શાસ્ત્રીજી, આજે આપણે વાત કરી રહ્યા છીએ કે જે રીતે આપણે અત્યારે ભાદરવી એકમ છે અને આપણે આગળ વાત કરી રહ્યા હતા કે આ પવિત્ર માસ ગણવામાં આવે છે અને આજે અમાવસ્યા પણ કહેવાય છે, કેમ કે અમાસનો અડધો ભાગ પણ આજે પણ છે. તો આ સાથે જ આપણે જે આજના દિવસની ખાસ વિશેષ મહત્વ શું રહેલું છે એ પણ જણાવશું અને આવનારા દિવસમાં ગણપતિ બાપા જે આપણે પધરાવવાના છે ઘરે તેના વિશે પણ થોડી માહિતી આપશું. એટલે આજે જે વ્યક્તિએ શ્રાવણ માસનું વ્રત કર્યું છે, એટલે જે દીકરી બહેનોએ કે માતાઓએ જે વ્રત કર્યું છે તેમણે આજે પણ ઉપવાસ રાખવાનો છે અને આવતીકાલે સવારે જ પારણા કરવાના છે અને પારણા કર્યા પછી અન્ન દ્રવ્ય ઇત્યાદિનું કંઈક દાન કરવાનું છે. કેમ કે માસ પર્યંત આપણે જે વ્રત કર્યું હોય, વ્રતની અંદર કોઈ ક્ષતિ રહી ગઈ હોય, ત્રુટિ રહી ગઈ હોય, તો ક્ષતિ અને ત્રુટિના આધાર પર એવું કહે ભાઈ કોઈ પણ વ્રત કરવું, વ્રત જ્યારે સમાપ્ત થાય તેના બીજા દિવસે પારણા કરી અને પારણા કર્યા પછી જ તેનું દાન કરવું જોઈએ. ઘણા બધા ભક્તોએ ગઈકાલે સોમવતી અમાસ હતી, શ્રેષ્ઠ અમાસ હતી અને વૃદ્ધિ તિથિ સાથે હતી એટલે બધાએ ગઈકાલે દાન કર્યું. મંદિરોની અંદર ઘોડાપુર હતા અને આજે જુઓ તો આજે મંદિરની અંદર બીલીપત્રના પાન પણ નહોતા મળતા એવી સ્થિતિ. એટલે ભક્તોએ ગઈકાલે આનંદ ઉત્સાહપૂર્વક ભગવાનનો મહોત્સવ મનાવ્યો. પરંતુ આજે પણ અમાવાસ્યા છે, વૃદ્ધિ તિથિ છે, એટલે આજે પણ વ્રતે કોઈએ તોડવું નહીં અને અન્ન ગ્રહણ નહીં કરવું. જે આખું માસ પર્યંત જેણે વ્રત કર્યું છે તેમણે આવતીકાલે જ પારણા કરવા અને આપણી શક્તિ પ્રમાણે કંઈક અન્નનું દાન આપવું, વસ્ત્રનું દાન આપવું, કંઈક શક્તિ પ્રમાણે દાન આપવું. એટલે આ વાત થઈ. શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીના આશીર્વાદ લીધા, અલગ અલગ દ્રવ્ય દ્વારા, અલગ અલગ મંત્રો દ્વારા કયા વ્રત ઉપવાસ કેવી રીતે કરવા એની આપણે જ્ઞાનગંગામાં એક માસ પર્યંત આપણે સ્નાન કર્યું જ્ઞાનગંગામાં. હવે ભાદ્રપદ માસની શરૂઆત એટલે એવું કે વર્ષા ઋતુ અને ભાદ્રપદ માસ આવે ને તો ખાસ ભક્તોએ યાદ રાખવાનું છે કે આ માસની અંદર દહીં ખાવાનું નથી. જે આપણે જ્યારે અધિક માસ ચાલુ થયો અને જ્યારે ચાતુર્માસનો પ્રારંભ થયો, ભગવાન નારાયણ જ્યારે શયનમાં ગયા ત્યારે દેવપોઢી 11 દિવસે આપણે વાત કરી હતી કે ભાઈ કયા માસની અંદર કયા અન્ન ખાવા અને કયા અન્ન ગ્રહણ ન કરવા. તો ભાદ્રપદ માસની અંદર દહીંનો ત્યાગ કરવો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે શાસ્ત્રીજી. જી, આપનું નામ જણાવશો? હેલો. હા જી, આપનું નામ જણાવશો? હેલો. હેલો. હા જી, આપનું નામ જણાવશો, જન્મસ્થળ જણાવશો અને સમય જણાવશો. પ્રિયંકા બોલું છું. જી બોલો. પ્રતીકનું પૂછવું હતું. હા, પ્રતીક આપનો પુત્ર છે, કોણ છે એટલે એનું નામ અને જન્મસ્થળ? હા, ઓકે. તો એનું નામ અને જન્મસ્થળ જણાવશો? વાણંદ પ્રતીક. વાણંદ પ્રતીક. અને જન્મ માંડલ. અને સમય? 7:10 સવારે. સવારે 7:10 વાગ્યા. શું સમસ્યા છે બેન? એના મેરેજનું પૂછવું હતું. અચ્છા, લગ્નનું પૂછવું હતું. તારીખ? હા જી, ઓકે. જી, જન્મ તારીખ અને તમારી એની જન્મ તારીખ જણાવશો? 25/5/1999. 25/7/1999. 25/5/1999. જી જી શાસ્ત્રીજી, ચોક્કસથી આપને તમારું અહીંયાથી જાણવા મળશે. જી શાસ્ત્રીજી, 25/5/1999 પ્રતીકભાઈની જન્મ તારીખ છે, બરાબર છે ને બેન? અને 7:10 જન્મ છે અને માંડલ જન્મ થયો છે અને લગ્નનો પ્રશ્ન છે કે ભાઈ લગ્ન ક્યારે થશે, વિવાહ યોગ ક્યારે બનશે. તો આગળ એવું કહી શકાય ભાઈ ડાયરેક્ટ
એ ગાડી પતિ પત્નીનું સ્થાનનું માલિક છે ને 7મું સ્થાન છે ને મંગળ છે, અને મંગળ પરથી ગુરુની દ્રષ્ટિ 7મી શુભ દ્રષ્ટિ થઈ રહી છે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. પરંતુ કન્યા રાશિ છે ને કન્યા રાશિમાં ચંદ્ર પરથી રાહુ અને કેતુનું પરિભ્રમણ છે. એટલે ચંદ્ર રાહુ કેતુનું પરિભ્રમણ હોય ત્યારે લગ્નમાં બાધક આપે, ભાગ્યમાં બાધક આપે, સ્વાસ્થ્યના પણ પ્રશ્ન આપે. તો એ ગાડી જે કુંડલીની અંદર ગ્રહણ નામક યોગ બની રહ્યો એ યોગનું નિરાકરણ કરાવજો. શનિ 12મા સ્થાનમાં છે. લગ્ન હંમેશા શનિ ગ્રહથી વિલંબ થતા હોય, તો શનિ નીચ રાશિમાં હોવાથી એ ગાડી લગ્નમાં વિલંબ થવાની પણ સંભાવના છે. તો એક વખત ઊંડાણપૂર્વક કુંડલીનું માર્ગદર્શન મેળવવું, મંગળનું દાન કરાવજો અને શુક્રનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસથી એમના શીઘ્ર વિવાહ યોગ બનશે. જી જી શાસ્ત્રીજી, કહેવાય છે કે જ્યારે મંગળનો યોગ છે અને આજે જ મંગળવાર છે, અને જ્યારે મંગળ ઊંચનો હોય છે ત્યારે ઘણા બધા સારા યોગ પણ બનતા હોય છે. અને ખાસ કરીને કહેવાય છે કે મંગળ ત્યારે સારું બને છે કે જ્યારે તમે તમારા માતાજી છે તેને પૂજા કરવાથી, અને આ સાથે જ આજની આ મંગળવારનું આજે આ ખાસ મહત્વ એટલા માટે પણ કહેવામાં આવે છે, આપણે આના વિશે પહેલાં પણ ચર્ચા કરી ગયા છીએ કે મંગળવારનું ખાસ દિવસની પૂજા કરવાથી, એનું વ્રત કરવાથી અને મા ભગવતીની આરાધનાથી ચોક્કસ તમારું જીવન છે તે મંગલમય થતું હોય છે. શાસ્ત્રીજી, આપણે આગળ વાત કરતા હતા અને આપ બી જણાવતા હતા કે આજનું આજે ભાદરવી એકમ છે તેનું વિશેષ મહત્વ રહ્યું છે. વાત પર આપણે આગળ વધીશું. જી, ભાદરવા સુદ એકમ એટલે આજે સવારે પ્રાતઃકાલે 7:26 પ્રતિપદાનો પ્રારંભ થયો. બેને શું સરસ વાત કરી કે મંગળ છે એ મંગળનું પ્રતીક છે, બળવાન હોય. તો આજે પણ એક સંયોગ છે, જે પ્રમાણે ગઈકાલે મઘા નક્ષત્રના માલિક પિતૃદેવતા હતા અને અમાવાસ્યા તિથિના માલિક પણ પિતૃદેવતા, એવી રીતે આજે પણ એક સંયોગ છે. બે આજે જે પ્રતિપદા તિથિનો પ્રારંભ થયો 7:26. હવે પ્રતિપદા તિથિના માલિક છે અગ્નિદેવતા છે. ગઈકાલે મઘા નક્ષત્ર હતો, એટલે મઘા નક્ષત્ર પછી આવે પૂર્વ ફાલ્ગુની, એટલે આજે નક્ષત્ર શુક્રનું નક્ષત્ર, પરંતુ વાર છે મંગળવાર, એટલે મંગળ છે એ પણ અગ્નિ તત્વ છે. અને એકમ તિથિ છે, તિથિના માલિક છે તો અગ્નિ દેવતા છે, એટલે આજે અગ્નિનો સવિશેષ મહત્વ છે. એટલે આજે સામાન્ય એવું જો ભાઈ જે વ્યક્તિની કુંડલીમાં રાહુ મંગળનો અંગારક યોગ હોય, શ્રાપિત દોષ બનતા હોય, તેવા ઘરની અંદર આજે લડાઈ ઝઘડા બનવાની સંભાવના વધારે છે. ક્લેશ, કંકાસ, કલુષતા થવાની સંભાવના વધી જાય, કારણ કે અમાસની એકમ આપણે શુભ ગણતા નથી. મંગળવાર છે, નામ જ મંગળ છે, એટલે અમંગલ્યમની હત્યા શું સર્વદા છે મંગલમ. જેનું નામ જ મંગળ હોય ક્યારે અમંગલ કરતા નથી, પરંતુ એનો જે ગુણધર્મ છે એ ગુણધર્મના કારણે ક્યાંક સમસ્યા ઉત્પન્ન થતી હોય. પરંતુ આપણે મંગળ વિશે આગળ ન જતા આજે આપણે ભાદ્રપદ માસની વાત કરીએ તો સર્વપ્રથમ દરેક દર્શકોએ સાચવવાનું છે કે તમારે જો સ્વાસ્થ્ય તમારું સારું રાખવું છે તો ભાદ્રપદ માસની અંદર તમારે દહીંનો ત્યાગ કરવાનો છે. આ માસમાં દહીં બિલકુલ ન ખવાય. જો તમે દહીં ખાવ છો તો દહીં ખાવાથી તમારા સ્વાસ્થ્યના પ્રશ્નો થાય છે, બીમારી થવાની સંભાવના વધી જાય છે. વાત, કફ અને પિત્ત જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને ત્યાં આગળ પ્રોત્સાહન મળતું હોય છે. એટલે દર્શક મિત્રો, ભાદ્રપદ માસની અંદર દહીંનો ત્યાગ કરવો और ખાસ વિશેષ મહત્વ છે. હવે આપણે વાત કરીએ ભાદ્રપદ માસની અંદર આવનાર તહેવારો. જે પ્રમાણે શ્રાવણ માસની અંદર રક્ષાબંધન છે, જન્માષ્ટમી છે, રાધન ચિત્રા સાતમ, અમાવાસ્યા ઇત્યાદિ જે પર્વ આવી ગયા, એવી જ રીતે ભાદ્રપદ માસની અંદર સર્વપ્રથમ પ્રતિપદા, દ્વિતીય અને ત્રીજ. ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વિશેષ મહત્વ છે, જે બહેનો, દીકરીઓ અને સ્ત્રીઓ સૌભાગ્ય માટે કરતા હોય છે. એટલે પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ માટે કરતા હોય છે, અને કુંવારી દીકરીઓ સુંદર મનગમતો વરની પ્રાપ્તિ થાય તેના માટે હરિતાલિકા વ્રત એટલે કેવડા ત્રીજનું વ્રત કરતા હોય છે. એટલે ત્રીજના દિવસે પહેલામાં પહેલું જે પર્વ આવશે એ કેવડા ત્રીજ, હરિતાલિકા વ્રત. ત્યાર પછી સરસ મજાનો ઉત્સવ બાપા એટલે કલૌચંડી વિનાયકો, કલયુગની અંદર આનંદ આપવાવાળા જો દેવ પ્રત્યક્ષ હોય ને શીઘ્ર ફળ આપવાવાળા જો દેવ હોય ને તો શ્રી મહાગણેશ છે. અને તેમનો 11 દિવસનો ઉત્સવનો પ્રારંભ એટલે શનિવારના દિવસથી ચોથથી આરંભ કરી અને ચતુર્દશી પર્યંત એટલે 14 સુધી એવું કહેવાય છે કે ભાઈ ગણેશજીનો 11 દિવસનો પર્વ છે. એટલે 10 દિવસ 10 રાત્રિ ભગવાન બાપા પૃથ્વી પર દરેક ભક્તોને આનંદ આપવા માટે ઉત્સવના રૂપમાં આગળ પ્રગટ થવાના. એટલે 4 થી 14 શ્રી મહાગણેશજીનો ઉત્સવ મનાવવાનો રહેશે. ત્યાર પછી સામા પાંચમ, પાંચમ તિથિનો શ્રેષ્ઠ પર્વ મનાવવામાં આવે છે. કેમ કે ગૃહિણીઓને ઋતુચક્ર પર્યંતમાં જે દોષ લાગતા હોય છે, શારીરિક દોષ, તે દોષમાંથી મુક્તિ મેળવવા માટે અને તીર્થોથી સ્નાન કરાવી અને ઉત્તમ પ્રકારનું પુણ્ય પ્રાપ્ત કરવા માટે, સંતાનોના દીર્ઘાયુષ્ય માટે અને તમામ પ્રકારની સ્ત્રીઓ પોતાના મનોરથ પૂર્ણ થાય અને તેવું જો વ્રત હોય તે વ્રતનું નામ છે સામા પાંચમ, જેમાં તીર્થોના સ્નાનનું સવિશેષ મહત્વ છે.
તો ત્રીજો પર્વ છે એ સામા પાંચમનો પર્વ છે. અને તેનાથી આગળ જઈએ તો ભાઈ ગણેશજીની પૂજા આપણે દુર્વા દ્વારા કરતા હોઈએ છીએ. અને ગઈ સાલ પણ આપણે ભક્તિ સાગર નામના પ્રોગ્રામની અંદર કહ્યું હતું કે યો દુર્વાંગ કુરેર યજતી સ વૈ શ્રવણો પમો ભવતી. જે વ્યક્તિને પુષ્કળ સંપત્તિ ધનની આવશ્યકતા છે તેમણે શ્રી મહાગણેશની દુર્વા દ્વારા પૂજા કરવામાં આવે તો જે પ્રમાણે કુબેર ભંડારીના ભંડાર ભરપૂર છે તેવી રીતે આપણા ભંડાર ભરપૂર રહે. પરંતુ અહીં ગાડી આઠમ આવશે, જે આઠમનું નામ છે ધરો આઠમ. આ પણ એક સવિશેષ પર્વ છે કે ભાઈ એ દિવસે ધરોની પૂજા કરવાની છે. આપણે પ્રકૃતિનો હંમેશા ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ મદદ લેતા હોય છે. જેમ કે શ્રાવણ માસની અંદર વિવિધ ફળોના રસ દ્વારા ભગવાન શિવજીની ઉપાસના કરી, દૂધ દ્વારા કરી, બીલીપત્ર પુષ્પ દ્વારા. પરંતુ આપણે બીલીપત્રના વૃક્ષ છે અથવા તો જે પુષ્પોના જે વૃક્ષ છે એ વૃક્ષોને આપણે થેન્ક યુ કે આભાર વ્યક્ત કર્યા નથી. ઘણી વખત આપણે દુર્વા લાવીને ગણેશજીને પૂજા અર્પણ કરીશું. ગણેશજીને ઓમ ગંગ ગણપતે નમઃ દુર્વાંકુરાન સમર્પયામિ આપણે ઘાસ તોડી લાવતા હોય છે, પણ ક્યારે એ ધરતી માતાને કે એ ઘાસની જે વનસ્પતિ છે એ દેવીને ક્યારેય આપણે ધન્યવાદ નથી કહ્યું. તો એવું કહેવાય છે કે ભાઈ ધરો આઠમના દિવસે ધરો તોડવાની નથી. જી શાસ્ત્રીજી, આપણે વાત કરી કે ધરો તોડવાથી ધરો આઠમનું વિશેષ મહત્વ હોય છે. દરેક દિવસનું એક વિશેષ મહત્વ રહેલું હોય છે. દરેક દિવસ કંઈક ને કંઈક આપણને શીખવતો હોય છે. એટલે કહેવાય છે કે જીવનમાં ભક્તિ છે તે એક ભગવાનની દીધેલી અમૂલ્ય ભેટ છે. અને ભગવાન સાથે તમે ક્યારે બળો છો ત્યારે આ વચ્ચે ભક્તિ છે એ રહેલી છે. એટલે કહેવાય છે કે આ ભાદરવો મહિનો છે, જ્યારે તમે કોઈ પણ દોષ તમારા કુંડળીમાં હોય છે, કોઈ પણ દોષ તમારા જીવનમાં હોય છે, પરંતુ આ જે ભાદરવો મહિનો છે તે પિતૃને રાજી કરવાનો મહિનો હોય છે. એટલે કહેવાય છે કે જ્યારે તમારા કુંડળીમાં પિતૃ રાજી હોય છે ત્યારે તમારા તમામ દોષ છે એ મુક્ત થઈ જાય છે. એટલે કે ભાદરવો મહિનો છે પિતૃનો મહિનો ગણવામાં આવે છે. અને ગણપતિ બાપાની આરાધનાનો પણ મહિનો કહેવામાં આવે છે. અને એ પણ કહેવાયું છે કે ગણપતિ બાપા ત્યારે પૂજાય છે કે જ્યારે કહેવાયું હતું, ઘણા વર્ષો પહેલાં કહેવાયું હતું કે ગણપતિ ત્યારે જ પૂજાશે જ્યારે ઘોર કળિયુગ હશે. અને કળિયુગમાં જ્યારે ગણપતિનું નામ લેવામાં આવશે ત્યારે તમામ તમારા વિઘ્નો છે એ ટળી જાય છે. દર્શક મિત્રોને અમારા એ પણ જણાવો શાસ્ત્રીજી કે ગણપતિ બાપા આવી રહ્યા છે તો એ પહેલાં આપણે શું આયોજન કરી શકીએ અને ગણપતિ બાપાને જે ઘરે લાવે છે એ પહેલાં શું વિશેષ આયોજન કરવામાં આવે છે અને ખાસ તેમની પૂજા અર્ચના આપણે કઈ રીતે કરી શકાય અને એ પહેલાં આપણે જે કંઈ કરીએ છીએ તે થોડુંક દર્શક મિત્રોને જાણકારી આપશો. ગુણાનામ ઈશઃ ઇતિ ગણેશઃ. જે ગુણોનો ભંડાર છે તેને જ આપણે ગણેશ કહીએ છીએ અથવા તો ગુણેશ કહીએ છીએ. ગણ ધાતુ છે ગાડી, અને ગણ ધાતુ પ્રમાણે એવું કહે કે ભાઈ ગણોનો અધિપતિ એટલે સમૂહના અધિપતિ એટલે ગણેશ. એટલે હંમેશા આ ઉત્સવ છે ને ઉત્સવ એટલે આનંદ. આપણે એક સામાન્ય પહેલા વાત કરીએ કે ભાઈ ગણેશજી મહારાજને મોદક પ્રિય છે. સતતમ મોદક પ્રિય. મોદક એટલે લાડુ આપણે સમજીએ છીએ, પરંતુ વ્યાકરણની દ્રષ્ટિએ સંસ્કૃત ભાષામાં મોદકનો અર્થ છે આનંદ. જીવનની અંદર આનંદ પ્રાપ્ત કરવા માટે ગણેશની પૂજા કરવી અથવા તો આનંદથી ભગવાનની પૂજા કરવી. કેમ કે પૂજા કરવાથી કોઈ જાદુ કે ચમત્કાર થતા નથી, પરંતુ એક આનંદની અનુભૂતિ થાય છે અને આનંદ જ જીવનની અંદર સુખ આપતા હોય છે. એટલે ગણેશજીનો ઉત્સવ પ્રારંભ થાય છે 4 થી 14 પર્યંત. એમાં વચ્ચે સામા પાંચમ પણ આવી જાય છે અને ધરો આઠમ પણ આવી જાય છે. અને 14 પછી ગણપતિ બાપાનું વિસર્જન કર્યા પછી પૂનમના દિવસે માં અંબાનો મેળો એટલે ભાદરવા સુદ પૂનમ, અને ત્યાર પછી 16 દિવસ શ્રાદ્ધના દિવસ હોય છે. હવે કેવડા ત્રીજના દિવસે કેવડાની પૂજા કરી અને બહેનો વ્રત કરતા હોય છે. હવે આપણે ગણેશ બાપાને લાવવાના ક્યારે સર્વપ્રથમ એ જાણીશું. તો ભાઈ ગણેશજી મહારાજનો પર્વ પ્રારંભ થાય છે શનિવારના દિવસે. હવે ઘણી વખત ઘણા બહેનોના ફોન આવતા હોય છે કે આજે સવારે 2-3 બહેનોના કોલ આવ્યા કે ગુરુજી અમારે ગણેશજી લાવવા ક્યારે, કયા ચોઘડિયામાં લાવવા. ચોઘડિયા એક જે છે એ શુભ મુહૂર્તમાં ગણાય છે, પરંતુ કેવલ યાત્રા તૃકતવાન સાધુર એવું કહેવાય છે કે ભાઈ યાત્રા જ્યારે પ્રવાસ કરો છો ત્યારે જ ચોઘડિયાનું સવિશેષ મહત્વ છે. જ્યારે પૂજાના દરેક પૂજા હોય કે દરેક યજ્ઞ હોય તો દરેક પૂજા યજ્ઞના મુહૂર્ત અલગ અલગ હોય છે. જેમ કે આપણે જો ઘરની અંદર નૂતન ગૃહ પ્રવેશ કરવો છે તો એના પ્રવેશના કુંભ સ્થાપનના અલગ મુહૂર્ત હોય છે, વાસ્તુના અલગ મુહૂર્ત હોય છે, ક્યારેક વાસ્તુ અને કુંભના મુહૂર્ત સાથે પણ આવતા હોય છે. નવચંડી યજ્ઞ કરવો હોય તો પણ એના મુહૂર્ત અલગ હોય છે. કેમ કે નવચંડી રવિવારે અને મંગળવારે શ્રેષ્ઠ કહી શકાય, પરંતુ રવિવારે અને મંગળવારે વાસ્તુ કરાય જ નહીં, એટલે એના મુહૂર્ત અલગ હોય છે. લગ્નના મુહૂર્ત અલગ હોય છે. શ્રીમંત આદિ જો સંસ્કાર હોય છે તેના પણ મુહૂર્ત અલગ અલગ હોય છે.
તેવી રીતે બાપાને લાવવાના મુહૂર્ત નથી, પણ બાપાને લાવવાનો ઉત્સવ છે. બહુ સમજવા જેવી વસ્તુ છે કે યજ્ઞ છે એ મુહૂર્ત શાસ્ત્ર છે, જ્યારે ગણેશ બાપાનો છે ઉત્સવ છે. એ આપણે આગળ પણ ચર્ચા કરી, ભાઈ ઉત્સવ કેમ મનાવવામાં આવે છે એ ચર્ચા આપણે કરીશું જ્ઞાનગંગામાં. પરંતુ અહીં ગાડી શુક્રવારના દિવસે અથવા ગુરુવારના દિવસે પણ લાવી શકો છો. શુભ ચોઘડિયા એટલે ચોઘડિયા યાત્રા તૃકૃતવાન સાધુ, એટલે ભગવાનને જ્યારે આપણા ઘરે લાવો છો અથવા તો આપણા ઘરથી જ્યારે વિસર્જન કરો છો ત્યારે ચોઘડિયા જોવાય. પરંતુ એ ઘડી શાસ્ત્રમાં સ્પષ્ટ કહેલું છે કે જ્યારે મુહૂર્ત આદિ જુઓ અને દિનના મુહૂર્ત જુઓ ત્યારે હંમેશા હોરા શાસ્ત્ર જોવું, એટલે હોરા પ્રમાણે હંમેશા કામ કરવું. તો શુભ હોરાની અંદર એટલે ગુરુવારની હોરા છે, રવિવારની હોરા છે, બુધવારની અને ચંદ્રની હોરા એ શુભ હોરા કહેવાય છે. એ તમારા સંપર્કમાં જે પણ ગુરુજી શાસ્ત્રીજી હોય તેમનો સંપર્ક કરી અને શુભ હોરાની અંદર તમે ગુરુવારના દિવસે અથવા તો શુક્રવારના દિવસે અથવા તો શનિવારના દિવસે પ્રાતઃકાલે પણ તમે મૂર્તિ બાપાની લાવી શકો છો. જ્યારે તમે મૂર્તિ લેવા જાઓ છો ત્યારે તો સર્વપ્રથમ તો ધ્યાન રાખવું છે નયન રમ્ય. જે પણ બાપાનું સ્વરૂપ આપના ઘરેથી લાવો છો ને તો એ નયન રમ્ય એટલે આપણે આંખથી જોવું ગમે તેવું એક સરસ મજાનું પ્રતીક એટલે મૂર્તિ લાવવાની હોય છે. મૂર્તિનું ખાસ ધ્યાન રાખવાનું કે ક્યાંય મૂર્તિ ખંડિત ન હોય, કારણ કે ચિત્રકારે ચિત્ર બનાવ્યું એટલે કવિ કરોતી કાવ્યાની રસમ જાનામી પંડિત. જે કલાકાર કે આર્ટિસ્ટ છે તેણે તો મૂર્તિની રચના એની કલ્પના પ્રમાણે કરી છે, પણ એ મૂર્તિની અંદર કેટલી ખૂબિયા છે, કેટલી પ્લસ અથવા તો કેટલું માઇનસ છે એ કોણ જાણી શકે? તો જોનાર દ્રષ્ટા જાણી શકે. એટલે એવું કે ભાઈ કવિ છે ને એ કવિ એક સરસ મજાનું કાવ્ય બનાવી જાણે, એટલે કવિ કરોતી કાવ્ય નહીં, પણ એ કાવ્યનો જે ઓરિજિનલ જે અર્થ છે ને એ અર્થ તો એના પંડિતો જ જાણી શકે. અલગ અલગ વ્યક્તિ અલગ અલગ રૂપમાં એ અલગ અલગ પોતાની બુદ્ધિ પ્રમાણે, પોતાની મતિ પ્રમાણે ને પોતાના જ્ઞાન પ્રમાણે અલગ અલગ અર્થ કરતા હોય છે. એટલે એક સરસ મજાની મૂર્તિ બાપાની લાવી. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, મૂર્તિ લાવો ને તો હંમેશા બેઠી મૂર્તિ લાવવાની છે. ગણેશજી હંમેશા સ્થિર હોય છે, અને જેમ કે આપણે લગ્નની અંદર પણ આપણે ગણેશ બાપાને બેસાડીએ એટલે એવું કે ભાઈ આપણા તમામ વિઘ્ન દૂર થઈ જાય અને આપણો મંગલ પ્રસંગ નિર્વિઘ્ન સંપન્ન થાય. એટલે ગણેશજીની બેઠી મૂર્તિ લાવવાની છે અને ત્યાં આગળ એમના પર લાલ કપડું ઓઢારી અને ત્યાર પછી આપણા ઘરે લાવવાની છે. પરંતુ લાવતા પહેલાં ખાસ ધ્યાન રાખવું, મૂર્તિને ડાયરેક્ટ ઘરની અંદર પ્રવેશ કરવાનો નથી. ત્યાં ઘરની જે ગૃહિણી હોય તે ગૃહિણીએ બાપાને ત્યાં આગળ જે ભાઈના હાથમાં મૂર્તિ હોય તેમને દરવાજાની બહાર એટલે ઉમરાની બહારની સાઈડ ઊભા રાખવાના છે અને ત્યાં આગળ ગણેશજીનું ત્યાં આગળ ચાંદલો કરવાનો છે. લાલ વસ્ત્ર હટાવવાનું નથી, વસ્ત્ર સાથે જ. અને ત્યાં આગળ ચોખા વધાવવાના છે, પુષ્પ મૂકી અને બાપાનું સ્વાગત કરવાનું હોય છે. અને તે પૂર્વે એક તાંબાનો કળશ લેવાનો છે અને તાંબાનો કળશ લઈ અને મૂર્તિ પરથી 7 વખત ઉતારવાનો છે અને 7 વખત ઉતારી અને ત્યાર પછી એ મૂર્તિ પરનું જે ઉતારેલું જે પાણી છે એ જળ છે બહાર વિસર્જન કરી દેવાનું છે. હવે બાપા જે આખા દુનિયાની જે નજર ઉતારતા હોય તેને નજર લાગતી નથી હોતી, પરંતુ જે મૂર્તિના રચયિતા છે એ રચયિતાની કિંમત કરતાં આપણે એને ઓછી આપી હોય, એમને બનાવતી વખતે પરસેવો આવ્યો હોય અથવા તો બનાવતી વખત કોઈ પણ પ્રકારના વિચાર આવ્યા હોય, એ કુવિચારની કારણ કે કુદ્રષ્ટિ હોય, કોઈક નેગેટિવ ઉર્જા હોય, જે મૃતિકા એટલે એ ગાડી કહેવાય પાર્થેશ્વરમાંથી ભગવાનની મૂર્તિની રચના થતી હોય છે. પાર્થેશ્વર એટલે મૃતિકા, એટલે જે મૃતિકાથી બનાવી હોય એ મૃતિકા કોઈ ખરાબ જગ્યાથી આવી હોય અને એની અંદર કોઈ જો અનિષ્ટ હોય તો પણ એ નજર ઉતારવાથી દૂર થાય. ત્યાર પછી કોઈક વ્યક્તિને એ મૂર્તિ પસંદ આવી ગઈ હોય પણ એની જે કિંમત હોય એ જે કવિએ બનાવેલી છે એની કિંમત એ ન ખરીદી શકે, તેની અંદર એક મુમુક્ષા એટલે ઈચ્છા ત્યાં રહી ગઈ હોય કે ભાઈ ઈચ્છાના કારણે ભાઈ આ મૂર્તિ હું ખરીદી ના શક્યો, તો એની ઈચ્છા પણ ત્યાં આગળ નેગેટિવ રૂપમાં હોય છે. તો 7 વખત લોટો ઉતારી અને જલનું વિસર્જન કરી અને ત્યાર પછી બાપાને આગળ જમણો પગ ઉમરા પર એટલે ઉમરા પર તો નહીં મૂકો પણ ઉમરાની અંદર જમણો પગ મૂકી અને બાપાની મૂર્તિને ઘરની અંદર સ્વાગત કરવાનું હોય છે. એટલે આ થઈ બાપાની સ્વાગત વિધિ થઈ. તો આ રીતે બાપાનું સ્વાગત કરવું અને ત્યાર પછી ચોથના દિવસે એટલે શનિવારના દિવસે તમારા જે બ્રાહ્મણ દેવતા છે તેમની સલાહ પ્રમાણે શુભ મુહૂર્તની અંદર ભગવાનને ત્યાં આગળ બોલાવી, બ્રાહ્મણ દેવતાને બોલાવી અને સર્વપ્રથમ તો મૂર્તિનું શુદ્ધિકરણ કરવાનું છે. કેમ કે એવું કહેવાય છે કે ભાઈ 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 11મું મન, આ જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનું આધિપત્ય માણસને જ્ઞાતિ એટલે શરીર પર, બોડી પર, જીવ પર હોય છે કે તત્વ પર હોય છે. સામાન્ય આપણે કોઈ પણ પશુ પક્ષી જોઈએ તો તમામની અંદર આ ઇન્દ્રિયો હોય છે. હવે મૂર્તિ તો નિર્જીવ છે, તો નિર્જીવની પૂજા કેવી રીતે કરે?
તો આપણે સર્વપ્રથમ એની શુદ્ધિકરણ કરાવવાની છે વૈદિક મંત્રોચ્ચાર દ્વારા, અને શુદ્ધિકરણ કરાયા પછી ત્યાર પછી તેની પ્રતિષ્ઠા કરવાની હોય છે. એટલે કવિએ તો કલ્પના કરી, ભાઈ આવી આંખ છે, આવું મુખ છે ભગવાનનું, મોટા કાન છે, આવી બધી કલ્પના કરી છે કે ભગવાન શ્રી મહાગણેશનું સ્વરૂપ આવું છે. અને કવિ કરોતિ કાવ્યાની એટલે એને કલ્પના કરીને મૂર્તિ બનાવી, પણ મૂર્તિને પ્રાણ કોણ લાવી શકે? તો યજમાન છે એ પ્રાણ લાવવાનો પ્રયત્ન કરે. આચાર્યની શ્રદ્ધા અને આચાર્યના શુદ્ધ મંત્રો અને તેની સાથે યજમાનની શ્રદ્ધા અને વિશ્વાસ મૂર્તિની શુદ્ધિ કરી અને ત્યાં સંકલ્પ કરવો કે આ મૂર્તિ બનાવતી વખતે તાડન વધાદી દોષ, એટલે જ્યારે કલાકારે જ્યારે કલા કરી અને જ્યારે હથોડી વડે જે મૂર્તિનો આકાર આપતા હોય ત્યારે ટંકાર કરતા હોય છે, તો ટંકારનો દોષ લાગતો હોય છે. તો ટંકાર આદિ જનિત દોષ નિવૃત્તિ અર્થમ, એટલે ટંકાર આદિ સમસ્ત દોષ દૂર થાય અને આ મૂર્તિ છે બાપાની મૂર્તિ, એ મૂર્તિ શુદ્ધ થાય તેવો ભાવ કરી અને પેલા ઘીથી અને પંચામૃતથી સ્નાન કરાવવાનું છે, એટલે છાટકવાનું હોય છે. અને ત્યાર પછી પ્રાણ સુક્તના જે મંત્રો છે કે ભાઈ જે આપણા પ્રાણી માત્રની જે પ્રાણ શક્તિ દેવી છે, એવું કહેવાય છે કે પ્રાણ શક્તિ દેવીના કારણે આપણે બધા જીવિત છે ને આજે વાત કરી શકીએ છીએ. જો શરીરમાંથી પ્રાણ નીકળી જાય તો આત્મા મૃત થઈ જતી હોય છે. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે શાસ્ત્રીજી. જી. જી બોલશો. હેલો. હેલો. હા જી જણાવશો. હા નમસ્તે. આપણે લખવાની જન્મ તારીખ 25/10/2010. જી આપનું નામ? મારું નામ હરીશભાઈ ઉપાધ્યાય. જી આપનું નામ ફરીથી જણાવશો. હરીશભાઈ હરીશભાઈ ઉપાધ્યાય. હા જી આપની જન્મ તારીખ? જન્મ તારીખ આપણા અમારા ઓલા પ્રભુ અને છે દોહિત્રાની છે. જી 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 25/10/2010. 25/10/2010. જી જન્મ સ્થળ? અને સવારે 11 વાગે. હા જી સમય સવારે 11 અને જન્મ સ્થળ ધાનેરા. ચાંદેડા. જી જી શું સમસ્યા છે જણાવશો. જી હા હવે એને થોડું એ ભણે છે હોશિયાર છે પણ થોડો એને એમ થોડો તોફાની અને થોડો એમ માનતો નથી, કીધું એવું કઈક તકલીફ હોય એવું લાગે છે, તો આપને માર્ગદર્શન આપો. જી 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 25/10/2010 આપણે દોહિત્રની તારીખ છે, બરાબર છે ને? આ દોહિત્રો દોહિત્રો. જી 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 એટલે ભાણાભાઈ થયા અને 11:15 નો એમનો જન્મ સમય આપણે સવારનો બતાવ્યો છે. હા જી. જી. અને પ્રશ્ન એવું છે કે થોડીક ધમાલ મસ્તી છે, તો બાળક અવસ્થા છે, 14 વર્ષ છે. સ્વચ્છંદી ટાઈપ કરે છે. જી જી કાંઈ વાંધો નહીં. મંગળ છે ને એમની કુંડલીમાં મંગળ સ્વગ્રહી છે અને લગ્નમાં એમને રાહુ છે. અહીં આગળ ધનુ લગ્ન છે ને, ધનુમાં રાહુ છે, ધનુ લગ્નમાં. એટલે મસ્તિષ્ક પર જ્યારે રાહુ હોય ત્યારે આવા બાળકોમાં એક યુક્તિ પ્રયુક્તિ નામની એક નવી વિચારધારા હોય છે, જે અલગ પ્રકારની હોય છે. અને એ ક્યારેક ક્યારેક જો સાચી દિશામાં ન હોય ને તો આપણને ત્યાં આગળ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે ભાઈ આ બાળક કોઈ ખોટી લાઈનમાં ન જાય, એટલે ખોટી જીદ, હઠાગ્રહી, ક્રોધ ઇત્યાદિ ન કરે. તો અહીં આગળ મંગળ દ્વાદશ ભાવની અંદર છે અને લગ્નમાં જે રાહુ છે એ રાહુના કારણે આગળ સમસ્યા છે. તો મંગળનું દાન કરાવવું અને ગણેશજીનો ઉત્સવ આવે છે તો રોજ 108 દુર્વા દીકરાના માધ્યમથી ગણપતિના સ્વરૂપ પર ચડાવડાવજો. ઓમ ગંગ ગણપતિ નમઃ આ મંત્રોચ્ચાર સાથે. તો ચોક્કસ તેમને વિચારધારામાં પરિવર્તન આવશે. અને કુંડલીની અંદર જે અશુભ યોગ છે, કેમ કે આગળ સૂર્ય પણ નીચ અવસ્થાનો છે, તો જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવશો, જરૂરથી આપને સમસ્યા હલ થતી દેખાશે. અને રત્ન બાબતમાં જો વાત કરીએ તો આગળ ચંદ્રનું રત્ન પણ દીકરાને ધારણ કરાવી શકાય છે. જી જી તો શાસ્ત્રીજી કહેવાય છે કે ન જાણ્યું જાનકીનાથે કે કાલે સવારે શું થવાનું છે. જ્યારે જાનકીનાથ નતા જાણી શક્યા કે કાલે સવારે શું થવાનું છે, ત્યારે પણ તે સમયે બ્રાહ્મણો હતા, ત્યારે પણ ગુરુ હતા અને ત્યારે પણ આપણને યોગ્ય માર્ગ આપવા માટે સમસ્યા તે સમયે પણ હતી, આ વખતે પણ હતી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી હેલો. જે આપનો ટીવીનો અવાજ છે તે બંધ કરશો એટલે તમને અમારો અવાજ ચોક્કસ સંભળાશે. સંપર્ક કપાઈ ગયો છે દર્શક મિત્ર સાથે. તો આ શાસ્ત્રીજી ત્યારે પણ સમસ્યા હતી અને ત્યારે પણ ગુરુ તેમને જ્ઞાન આપતા હતા અને આ વખતે પણ
આ દરેક સમસ્યા સાથે સમાધાન પણ ભગવાન મોકલતા હોય છે અને કોઈના કોઈ સ્વરૂપે મોકલતા હોય છે. એટલે જીવનમાં દરેકને સમસ્યા હોય છે, પણ આ સમસ્યાનું સમાધાન આપણે મળી જાય તો આપણે એ સમસ્યાનો હલ ચોક્કસથી કરી શકીએ છીએ. ત્યારે શાસ્ત્રીજી આપણને ખૂબ જ સરસ આ સમસ્યાનું હલ કરાવી રહ્યા છે. ત્યારે તમે ટીવી સ્ક્રીન પર તમારી જે પણ સમસ્યા હોય તે અહીંયા અમને જણાવી શકો છો. ટીવી સ્ક્રીન પર જે નંબર છે તે તમારી જન્મ તારીખ અને તમારું જન્મસ્થળ, જન્મ સમય બતાવી અને આ તમે તમારી સમસ્યા હલ કરાવી શકો. આ સાથે જ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હલો. હેલો. હા જી, જણાવશો. જન્મ તારીખ છે 17/8/2000. 17/8/2000. જી, આપનું નામ? હા, મારું નામ ચેતનાબેન. જી, ચેતનાબેન. સમય? સાંજે 8 કલાકે. સાંજે 8 કલાકે. જી હા, જી. અને સ્થળ? સુરત. સુરત. જી, આપની સમસ્યા જણાવશો. લગ્ન યોગ ક્યારે છે ને સરકારી નોકરીના યોગ છે કે નહીં અને દાંપત્ય દિવસ કેવું રહેશે ને જી જી વિધિ પૂજા કરવાની જરૂર છે. જી, ચોક્કસ ચોક્કસ. જી આપને શાસ્ત્રીજી જણાવે છે. જી, સાંભળજો. 17/8/2000 છે. અને એક તો પહેલાં તો આપની બુદ્ધિ બહુ સરસ છે. એક જ પ્રશ્નમાં આપણે 4-5 સવાલ પૂછી રહ્યા. ભાઈ, નોકરી, લગ્નની સમસ્યા, સરકારી નોકરી અને જીવન, અને સાથે સાથે કઈ પૂજા કરાવી. તો એ ગાડી પહેલાં આપણે વાત કરીએ તો આપની કુંડલી, દીકરાની કુંડલી પ્રમાણે એ ગાડી મકર લગ્ન છે ને પતિ પત્નીના સ્થાનમાં જ મંગળ નીચ અવસ્થાનો છે ને મંગળ સાથે બુધની યુતિ છે. એટલે મંગળ બુધ જે ભેગા થાય એટલે બંને પરમ શત્રુ છે, અને બંને શત્રુ ભેગા થાય એટલે હંમેશા લગ્ન જીવનની અંદર સમસ્યા ઉત્પન્ન થાય. લગ્નમાં વિલંબ કરાવે, અથવા તો લગ્ન જીવન ખંડિત કરાવે, અથવા તો લગ્નની અંદર મધુરતા હોય, મધુરતા દેખાય નહીં અને ગૃહ ક્લેશ કંકાસ રહે એવું કહી શકાય. તેની સાથે નોકરીનો પ્રશ્ન તો 10મું સ્થાન છે એ શુક્રની રાશિ છે, અને 6ઠું સ્થાન છે એ નોકરીનું સ્થાન છે. એટલે નોકરી, ઋણ ઇત્યાદિનું સ્થાન જો હોય તો 6ઠું સ્થાન ત્યાં આગળ રાહુ છે. એટલે સરકારી નોકરી મળવાની સંભાવના ઓછી છે. પરંતુ એવું કે ભાઈ, અષ્ટમ સ્થાનમાં સિંહસ્થ સૂર્ય જ્યારે હોય ત્યારે સિંહસ્થ સૂર્યને સૂર્યનો દોષ લાગતો નથી, અને સરકારી નોકરીનો કારક છે સૂર્યનારાયણ દેવતા છે. એટલે જો સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે અને એક ઊંડાણપૂર્વક કુંડલીનો અભ્યાસ કરવામાં આવે, અને જો સૂર્યગ્રહ દેવતા અત્યારે કે નજીકના સમયમાં જો બળ મેળવતા હોય, અષ્ટક વર્ગ પ્રમાણે જો પોઈન્ટ મેળવતા હોય, તો ચોક્કસથી સરકારી નોકરી મળવાની સંભાવના વધારે છે. ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ ચાલી રહ્યું છે, એટલે અત્યારે વિવાહ યોગ પણ ચાલુ છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા વિવાહની સંભાવના છે. પરંતુ 7.5 પનોતીનો મુખ્ય તબક્કો ચાલી રહ્યો છે. એટલે ખોટા નિર્ણયથી ખોટા દિશામાં ભટકી ન જવાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. કેમ કે દિશા બદલો તો દશા બદલાય. ચોક્કસ સાચી દિશામાં જો તો સફળતા મળશે. અને કુંડલીમાં જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવજો. વધુ માહિતી માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. જી, શાસ્ત્રીજી, તમે ખૂબ જ સરસ હમણાં કોલ હતો તેમાં વાત કરી કે સૂર્યનારાયણની પૂજા કરવા. એક એવા દેવ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ અને એના દર્શન કરી શકીએ છીએ. દેવ ઘણા છે, પરંતુ સૂર્યનારાયણ દેવ એવા છે જેની ખરેખર અસીમ કૃપા થાય તો તમારું જીવન તરી જાય છે. એટલે હંમેશા ઉઠી અને સૂર્યનારાયણ દરેક વ્યક્તિએ કરવા જોઈએ, જેથી સૂર્ય બળવાન રહેશે તો તમારી કુંડળી અવશ્ય બળવાન થશે. આપણે આ વાત શાસ્ત્રીજી તમે જ કહેલી છે આની પહેલા આપણે જ્યારે પ્રોગ્રામ કરેલો હતો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાયેલા છે. હાજી, હલો. હાજી, તમારું જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મનો સમય ચોક્કસ જણાવશો. વિજયકુમાર નામ છે. 11/9/88. 11/9/88. જી. અને જન્મ સમય છે સવારે 3:15. સવારે 3:15. જી. જન્મ સ્થળ? પાલનપુર. પાલનપુર. આપણી સમસ્યા જણાવશો. નોકરીનું ઠેકાણું પડતું નથી. બહુ પ્રયત્ન સામાન્ય નોકરીનું ઠેકાણું નથી પડતું. નોકરીનું. જી જી જી. 11/9 બરાબર છે. 11/9/1988. જી, આપનો જન્મ અમાસે થયેલો છે. જી, જ્યારે નોકરી જી, તો આપની જન્મ તારીખ 11/9/1988 પ્રમાણે પ્રાતઃકાલે 3 કલાક ને 15 મિનિટ જ્યારે જન્મ થાય ત્યારે બાળક તમારો જન્મ છે એ અમાસના દિવસે થયેલો છે.
અને 14 અને અમાવાસનો જેનો જન્મ થયો તેને અનિષ્ટકાલમાં જન્મ થયો કહેવાય છે. જ્યારે બાળક જન્મે અમાસના દિવસે ત્યારે એક નેગેટિવ ઉર્જા લઈને ઉત્પન્ન થતા હોય છે. તો સર્વપ્રથમ તો આપણે તમારા જીવનની અંદર ઉન્નતિ માટે, પ્રોગ્રેસ માટે, પિતૃની કૃપા નારાયણ પ્રાપ્ત કરવા માટે આપણે અમાવાસ્યાની શાંતિ કરાવવાની જરૂર છે. તેની સાથે તમારો પ્રશ્ન છે નોકરી મળતી નથી, સંતોષકારક નોકરી મળતી નથી, મળે તો ટકતી નથી. તો એ ગાડી 10મા સ્થાનનો માલિક મંગળ છે, પોતાનાથી 12મા સ્થાનમાં છે. અને 6ઠું સ્થાન નોકરી સ્થાન, કે નોકરી સ્થાનનો માલિક આપણી કુંડલીમાં ગુરુ ગ્રહ છે. ગુરુ લાભ સ્થાનમાં છે, પરંતુ ત્યાં આગળ શનિ છે. એટલે મંદ ગતિએ તમને લાભ પ્રાપ્ત થવાની સંભાવના વધારે છે. એટલે ગતિ તમારી ધીરે ધીરે છે. ભાગ્યોદય એવું કહી શકાય ભાઈ 32 વર્ષ પછી જ ભાગ્યોદય સંપૂર્ણ થતો હોય છે, કેમ કે આપણી કુંડલીમાં બુધ ઉચ્ચનો છે અને બુધ હંમેશા 32 વર્ષ પછી જ ભાગ્યોદય કરે અને શનિ મહારાજ હંમેશા 36 વર્ષ પછી જ સફળતા આપતા હોય છે. તો આપણી કુંડલી પ્રમાણે આપણે હનુમાનજીની ભક્તિ કરવાની આવશ્યકતા છે. મંગળનું દાન કરશો અને અમાવાસ્યાની જો શાંતિ કરાવશો, ચોક્કસથી આપના જે પ્રશ્નો છે એ ધીરે ધીરે ભગવાનના આશીર્વાદથી અને આપના પિતૃનારાયણના આશીર્વાદથી હલ થતા દેખાશે. જી, આપણી સાથે બીજા એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હેલો. હા જી જી, આપનું નામ જણાવશો, આપનું જન્મ સ્થળ અને આપનો જન્મનો સમય જણાવશો. હેલો. હા જી. જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મનો સમય ચોક્કસથી જણાવશો દરેક દર્શક મિત્રો. હા જી. બીજી વાર ફરી વાર બોલજો. 27/3/1980. જી. જન્મ સ્થળ ની ગ્રહ. સમય 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 સવારે 6 વાગે. સવારે 6 વાગે. અને આપની સમસ્યા શું છે? લગ્ન માટે. લગ્ન માટે. જી જી, શું નામ છે આપનું ભાઈ? હિરેન. હિરેનભાઈ, 27/3/1980 આપના લગ્ન બાબતે પ્રશ્ન, લગ્ન થઈ ગયા નથી કે લગ્નના પ્રશ્ન, મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ છે? થઈ ગયા છે પણ છૂટાછેડા લીધેલા છે. અચ્છા, છૂટાછેડા થયા છે. 1980માં તમારો જન્મ છે એટલે લગ્ન જીવન એક વખત ખંડિત થયું છે અને બીજી વાર આપણે લગ્ન કરવા છે એવો પ્રશ્ન છે, બરાબર છે ને? હા. જી, તો હવે જુઓ, તમારા છે ને કુંડલીમાં 4 ગ્રહ ભેગા થઈ અને અંગારક અને ચાંડાલ નામક યોગ બની રહેલો છે, જે 6ઠ્ઠા સ્થાનમાં છે. અને પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને બુધ છે. એ આગળ બળ મેળવતો હતો કારણ કે બુધ અને કેતુ જડત્વ યોગ કરી રહ્યા છે, જે 12મા સ્થાનમાં છે. એટલે સર્વપ્રથમ તો તમારે છે ને તમારી કુંડલીનો એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે, માર્ગદર્શન લેવું જરૂરી છે. અને માર્ગદર્શન લીધા પછી કયા ઉપાય કરવાથી તમે એક યોગ્ય પાત્ર સાથે લગ્ન કરો, કેમ કે લગ્ન કરવા એ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ લગ્ન જીવન લાંબા સમય સુધી ટકી રહેવું, એ પણ એક મહત્વનો જ પ્રશ્ન છે. તો આ બંને પ્રશ્ન આગળ નેગેટિવ દેખાઈ રહ્યા છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને જે ઉપાય બતાવવામાં એ ઉપાય કરશો તો ચોક્કસથી તમારા શીઘ્ર લગ્ન પણ થશે અને લગ્ન જીવન મધુર પણ જશે. અને એક ખાસ જણાવવાનું કે ભાઈ વર્તમાનની અંદર નાની પનોતી ચાલી રહી છે હિરેનભાઈ, એટલે ખોટા નિર્ણયથી બચજો. આ વર્ષે લગ્ન થવાની સંભાવના વધારે છે. જૂન મહિના પહેલા લગ્ન થાય એવા યોગ પણ દેખાઈ રહેલ છે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી. જી, હેલો. હા જી, આપનું નામ, આપનું જન્મ સ્થળ, આપનું જન્મ તારીખ અને જન્મનો સમય ચોક્કસથી જણાવશો. હેલો. હા જી. હા જી, આપનું નામ જણાવશો. પૂછવા માંગુ છું. જી. મારા દાદાનું જન્મ કામ કોણ કામ છે. બાબાનું જન્મ 7/7/1945. એનો લગ્ન કેવો જશે? ફરીથી એક વખત બહેન તમારું નામ ને જણાવશો. મારું નામ હિમાબેન છે અને મારા દીકરાનું નામ જયમીન છે. તેનો જન્મ 7/7/93 અને સમય રાત્રે 10:45 છે. તેનું લગ્ન ક્યારે થશે? તેનું યોગ છે? જી. જી, 12:47 છે એ બપોરના છે કે રાતના છે? રાત્રે રાત્રે એટલે 00:47 આવશે, બરાબર છે? અને જી, બહુ સરસ. પહેલા તો આપણે ટીવીનો અવાજ ચાલુ છે? હા, તો ખોટી તારીખ વખત ખોટી રેમેડી આપશો ને તો પછી નહીં, એટલે આપણો ટીવીનો અવાજ બંધ કરો પહેલા. જન્મ 7/7/93 રાત્રે 12:47 થયો હતો. જાને જન્મ સ્થળ કયું છે આપનું? કાલોલ પંચમહાલ. કાલોલમાં જન્મ થયો છે. હવે પ્રશ્ન શું છે આપનો? એ બાબાનું મેરેજ ક્યારે થતું? અચ્છા, મેરેજ થયા જ નથી હજી.
ના 1993 જન્મ છે, 7/4/1993 લગ્ન થયા નથી. આપણો ટીવીનો અવાજ બંધ છે કે ચાલુ છે? બંધ કરી દીધો છે. બંધ કરી દીધું ને? સરસ. તો આગળ છે પતિ પત્નીના સ્થાનમાં મિથુન રાશિ છે ને મિથુન રાશિનું મંગળ છે એટલે માંગલિક કુંડલી છે અને શત્રુગ્રહની રાશિમાં છે એટલે બુધ છે એ શત્રુ રાશિમાં છે એટલે શત્રુ રાશિમાં હોય ત્યારે હંમેશા લગ્ન જીવન ખંડિત કરે અથવા તો લગ્નમાં વિલંબ કરે. આગળ ભાઈની કુંડલીમાં શુક્ર બળવાન છે ને શુક્ર બળવાન હોય તો ચોક્કસથી લગ્ન થવા જ જોઈએ, પરંતુ આભા પાત્ર ન ગમે એટલે ગમવું ન ગમવું આવી જે ચર્ચાના કારણે લગ્નમાં વિલંબ થયેલો છે. અને સાથે સાથે અંશાત્મક સર્પદોષ પણ બનેલો છે. એ સર્પદોષના કારણે લગ્ન જીવન ખંડિત થયા છે. તો સારા જ્યોતિષાચાર્યની મુલાકાત લઈ અને એગાડી જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવજો, સાથે મંગળનું દાન કરાવજો, મંગળનું યંત્ર ધારણ કરાવશો, ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનવાની સંભાવના વધારે છે. અને વધુ માર્ગદર્શન માટે આપ કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને માર્ગદર્શન મેળવી અને નિરાકરણ કરો, સફળતા જરૂરથી આપને પ્રાપ્ત થશે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર શાસ્ત્રી જોડાઈ ચૂક્યા છે. આપને દરેક દર્શક મિત્રોને એક ખાસ રિક્વેસ્ટ છે કે જ્યારે આપ કોલ કરો છો ત્યારે આપનું નામ, આપનું જન્મસ્થળ, આપનું જન્મ સમય ચોક્કસથી જણાવશો. જેના વિશે પૂછો છો તેનું જ નામ જણાવશો અને તેનું જન્મ તારીખ ને જન્મ સમય જણાવશો અને આપનું ટીવી સ્ક્રીન પર જે અવાજ આવી રહ્યો છે તેને બંધ રાખશો. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હાલો. હાજી. મેડમ હાજી. નમસ્તે. હાજી નમસ્કાર, બોલો. મારું નામ જશુબેન છે. જી જશુબેન. સુરેન્દ્રનગર મારું જન્મ સ્થળ છે. 18/12/64 મારો જન્મ છે. 18/12/64. જી. રાત્રે બુધવારની રાત્રે નો જન્મ. સમય? સમય રાતે 12 વાગ્યાનો. રાત્રે 12 વાગે બુધવારે. જી. સ્થળ? સ્થળ સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. જી, આપની સમસ્યા શું છે જશુબેન? મારા 60 વર્ષની સમસ્યા છે. જી. પણ 2 જણાના અણબનાવ બહુ રહે છે. જી. શાસ્ત્રીજી ચોક્કસ તમને આ બાબતે આપે છે જાણકારી. જી શાસ્ત્રીજી જણાવશો. આપનો જે સમય છે એ સમય આપે રાત્રે 12 વાગે એટલે 00 એટલે 17 તારીખે રાત્રે હોય તો 18 તારીખ આવે, બરાબર છે ને? કેમ કે આપે જે બુધવાર કહ્યું તો બુધવાર તો 16 તારીખે રાત્રે અને 17 તારીખે બુધવાર આવશે. જો 17 તારીખની રાત્રિ હોય તો ગુરુવારની રાત્રિ આવશે. તો આપને ચોક્કસ તારીખ યાદ છે આપને? એવું નાનપણમાં એવું સાંભળેલું, મને થોડી એવી યાદ છે. જી. તો 17 તારીખે બુધવાર હતો એટલે 17 તારીખે રાત્રે જન્મ થાય તો 18 તારીખે આવે, આપણે એવું કહી શકાય. જો તમને બુધવાર પણ જો ચોક્કસ યાદ હોય ને તારીખ બંને જો ચોક્કસ યાદ હોય તો આપની જન્મ તારીખ છે 17 તારીખે રાત્રે, 18 તારીખે બુધવારની રાત્રે અને ગુરુવારે જન્મ થયો છે. અને આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ છે શનિદેવનું તમે દાન કરજો. કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર એગાડી એવું કે ભાઈ સ્વગ્રહી શનિ છે એટલે લગ્ન જીવનની અંદર સામે પાછું મંગળ છે. મંગળ શનિ બંને શત્રુગ્રહ છે એટલે ઘર્ષણ થાય, સંઘર્ષ થાય, આ જીવનનો એક ક્રમ છે. અને સાથે સાથે શુક્ર અને કેતુ એટલે શુક્ર અને કેતુ, શુક્ર સુખનો કારક છે અને કેતુ અતૃપ્ત છે. તમે જેટલી સુખની અપેક્ષા રાખો છો એટલું સુખ તમારાથી દૂર ભાગતું એવું આપને અનુભૂતિ થતી હોય છે. તો આપે એક વખત કુંડલીનો અભ્યાસ કરાવીને કયો રત્ન ધારણ કરવો અથવા તો કયો રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનમાં મધુરતા, શાંતિ અને પ્રેમની વૃદ્ધિ થાય તેનું માર્ગદર્શન મેળવી અને નિર્ણય કરજો, જરૂરથી સફળતા આપને પ્રાપ્ત થશે. જી. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રીજી. જી. જી. હેલો. હેલો. હા જી, આપનું નામ જણાવશો? કૃષ્ણા વાઘેલા. કૃષ્ણાબેન, આપનું આપનું જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો? જન્મ સ્થળ છે અંજાર. જી. અને એની તારીખ છે 24/10/2005. અને સમય? સમય સવારના 7 વાગ્યા. જી. આપની સમસ્યા? એનું ભવિષ્ય કેવું રહેશે ને એ કોલેજ કરે છે અત્યારે. અચ્છા, ઓકે. જી. અને એનો સ્વભાવ કેવો રહેશે? જી. જી, જણાવી દે. અહીં ગાડી બાળકની તારીખ છે 24/10/2005 અને સ્વભાવ કેવો રહેશે, અભ્યાસમાં એવા પ્રશ્નો છે. તો અહીં ગાડી તુલા લગ્નની કુંડલી છે ને તુલા લગ્નની કુંડલીમાં ત્યાં ગાડી સૂર્યનારાયણ દેવ નીચ રાશિમાં થયેલા છે એટલે સ્વભાવ સામાન્ય ઉગ્ર રહે, ગૌવર્ણ અથવા તો શ્વેત વર્ણ એમનો એ હોય, સામાન્ય નાક અને કાન થોડાક લાંબા, માઇનોર થોડાક લાંબા હોય એવું કહી શકાય છે. વિદ્યાસ્થાનનો માલિક ગાડી શનિ છે અને શનિ યોગકારક છે એટલે ક્યારેક ક્યારેક ખડતલ સ્વભાવ, જિદ્દીપણું, હઠાગ્રહી પણ દેખાય.
કેમ કે શનિ ગ્રહ છે એ ખડતલ ગ્રહ છે, જિદ્દી છે, હઠાગ્રહી છે, તો ક્યારેક પોતાની જીદ પૂરી કરવા માટે હઠ પણ કરી શકે. સાથે મંગળ સ્વગ્રહી છે એટલે ન્યાયાધીશ પણ હોય, એટલે તટસ્થ પણ બોલતા હોય અને પોતાને પ્રિય હોય અને દરેકને પ્રિય થાય એવું વચન પણ ક્યારેક બોલતા હોય. પરંતુ આગળ સૂર્ય મંગળનો જે અંગારક યોગ છે એ ઘર્ષણ યોગ છે, એમના જીવન અંદર પડવા વાગવાની સમસ્યા થાય, ક્યારેક વિદ્યાભ્યાસમાં બ્રેક પણ થવાની સંભાવના છે. તો કુંડલીનું એક વખત માર્ગદર્શન મેળવી અને અશુભ ગ્રહનું નિરાકરણ કરાવજો. કુંડલી બહુ સરસ છે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. જી, આપણી સાથે બીજા દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. હા, હલો. હા જી ભાઈ. હા મારું નામ નટવરભાઈ છે. જી. મારી જન્મ તારીખ છે 2/5/1965. 2/5/1965. જી. રાતના 9 વાગે. રાત્રે 9 વાગે. જી. સ્થળ મારું સ્થળ વડરાળ. ક્યાં ફરીથી જણાવશો? જિલ્લામાં? વડરાળ તાલુકો પ્રાંતિક. જી, જી 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 વડોદરા. જી તાલુકો પ્રાંતિક. જી. પ્રશ્ન? આપની સમસ્યા, આપનો પ્રશ્ન? અમારે મકાન છે વેચાતું નથી તો એનું શું કારણ છે? જી જી ચોક્કસથી જણાવશે. જી. 2/5/1965 આપની જન્મ તારીખ બરાબર છે. અને પ્રશ્ન છે મકાન વેચાતું નથી, તો ચોથું સ્થાન છે એ ચોથું સ્થાન મકાન પ્રોપર્ટી લેવી, વેચવી, આપવી, આ ક્રય વિક્રય કરવાનું જો સ્થાન હોય ને તો કુંડલીનું ચતુર્થ સ્થાન છે. એટલે ચતુર્થ સ્થાનની અંદર આપણે આગળ શનિ મહારાજ છે, એટલે આપના ઘરની અંદર ક્યાંક પશ્ચિમ દિશા દૂષિત હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે પશ્ચિમ દિશા દૂષિત થાય અથવા તો દક્ષિણ દિશા અથવા તો દક્ષિણ એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેનો ખૂણો જો વેસ્ટ સાઉથ અથવા તો વેસ્ટ સાઉથ દિશા જે દૂષિત થતી હોય ને તે હંમેશા મકાનની અંદર વાસ્તુ દોષ હોય ને દોષના કારણે મકાન ન વેચાતું હોય તો આવું બની શકે. તો આ કુંડલી પ્રમાણે જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવવું જરૂરી છે. સાથે સાથે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આગળ કે ભાઈ બુધ છે એ ઉત્તર દિશાનો માલિક છે અને ત્યાં ઉત્તર દિશાની પણ કોઈ સમસ્યા હોય તો તમને શીઘ્ર ધન પણ ન આવતું હોય તો એક વખત ઘરનો વિડીયો મોકલી અને કઈ દિશામાં કયા વસ્તુ છે એની ચોક્કસ સામગ્રી કરશો તો એનાથી પરિણામ મળશે. અને વેચવાની રેમેડી પણ તમને વોટ્સઅપ દ્વારા જ્ઞાન આપવામાં આવશે, તો એ કરશો તો ચોક્કસથી એ ઉપાય દ્વારા તમારા જે મકાન વેચવાના પ્રશ્ન છે એ હલ થતા દેખાશે. જી જી. તો શાસ્ત્રીજી, દરેક આપણે વાત કરી હતી કે દરેક લોકોની જીવનમાં કંઈક ને કંઈક સમસ્યા હોય છે અને સમસ્યાના સમાધાન પણ ભગવાનને આપેલા છે. જરૂર. ત્યારે આજે આપણે જે વાત કરી રહ્યા હતા ગણપતિની, ત્યારે આપણે આની પહેલાં પણ એપિસોડમાં આપણે વાત કરી ચૂક્યા છીએ. ઘણા લોકો આ વાતને આપણે આગળ વાત કરી, પરંતુ અત્યારે હાલ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે આપણી સાથે. હાજી, હલો. હા, વાત નહીં થઈ એટલે એમની જોડે. હા, આપનું નામ જણાવશો, જન્મ સ્થળ જણાવશો, જન્મ તારીખ બતાવશો. મિત્તલ કનોજિયા. મિત્તલ કનોજિયા. જી. જન્મ સ્થળ, જન્મ તારીખ? જન્મ છે 23/4/91. 23/4/91. જી. અને કલોલ. હમ. ગામ કલોલ. કલોલ. હા. અને રાત્રે 10:35 જન્મ થયો છે. જી. 10:35. જી. આપની સમસ્યા શું છે? હા, એટલે મારે દાંપત્ય જીવન કેવું જશે અને મારું દાંપત્ય જીવન અત્યારે આમ થોડું કકરાટ વાળું જ જઈ રહ્યું છે, તો આગળ કેવું જશે અને અમે લોકો મારું ઘર લેવાશે કે નહીં લેવાય અત્યારે? જી જી જણાવો. આપની એક તો પહેલા તો સિંહ રાશિ છે, સાચી રાશિ છે, એટલે સિંહ રાશિવાળા અને એમાં પણ આપની કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો જે બળવાન છે એટલે તટસ્થ, ન્યાયાધીશ અને મોઢા પર કહેવાવાળા વ્યક્તિ આપો છો, એટલે સાચું બોલવાવાળો વ્યક્તિ છો. અને આજના સમયમાં સાચું બોલે એટલે કડવું લાગે. આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર સ્વગ્રહી છે, એટલે ભવિષ્ય આપણું દાંપત્ય જીવન સારું છે, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. ક્યાંક અન્ડરસ્ટેન્ડિંગ એટલે સ્વભાવની અંદર પરિવર્તન લાવવાની જરૂર છે. કુંડલીમાં ગ્રહ સારા છે, સાથે સાથે મંગળ અને રાહુનો અંગારક યોગ છે. એટલે જે દર્શક મિત્રો જેની કુંડલીમાં અંગારક યોગ બનતો હોય તેમના જીવનની અંદર ગૃહ ક્લેશ કંકાસ, જેમ કે મેં આજે જ આપણે ભાગ્ય લાભના શરૂઆતમાં જ વાત કરી, ભાઈ આજે મંગળવાર છે ને પ્રતિપદા તિથિ પણ છે, એટલે બંનેનો માલિક અગ્નિ છે, એટલે અગ્નિ તત્વના કારણે ગૃહ ક્લેશ કંકાસ થાય. તો આપની કુંડલીમાં એ ગાડી મંગળ અને રાહુનો અંગારક નામક યોગ બનેલો છે. એ યોગના કારણે ક્યાંક લગ્ન જીવનમાં ખંડિતતા અથવા તો અસમાનતા રહે છે,
સમજણ શક્તિ છે જેના કારણે ગૃહ ક્લેશ કંકાસ વધતા હોય છે. તો આપને પતિ પત્નીની બંનેની કુંડલી એક વખત બતાવવાની જરૂર છે અને માર્ગદર્શન પ્રમાણે ઉપાય કરશો, જરૂરથી સફળતા મળશે. આપની કુંડલીમાં શનિ સ્વગ્રહી છે, ગુરુ ઉચ્ચનો છે, શુક્ર સ્વગ્રહી છે, સૂર્ય ઉચ્ચનો બળવાન છે. 9 ગ્રહમાંથી 4 ગ્રહ બળવાન છે. પંચ મહાપુરુષમાંથી 2 મહાપુરુષ યોગ બની રહ્યા છે. પરંતુ આપની કુંડલીમાં બુધ નીચનો છે જેના કારણે કંઈક પ્રશ્ન પણ ઉત્પન્ન થતા હોય છે. તો એક વખત ઊંડાણપૂર્વક કુંડલીનું માર્ગદર્શન મેળવજો. મકાન, સમૃદ્ધિ, ઐશ્વર્ય બધી જ વસ્તુ આપને પ્રાપ્ત થાય એવા આપના સુંદર ગ્રહ દેખાઈ રહેલા છે. જી જી શાસ્ત્રીજી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી હાજી, હેલો. હેલો, હાજી, તમારું નામ જણાવશો? મારું નામ રંજનબેન છે. જી, જન્મ તારીખ, જન્મ સમય, સમસ્યા. હા, જન્મ તારીખ 8/1991. ફરીથી જણાવશો? જન્મ સમય રાત્રે 2 વાગે. 2 વાગ્યાનો. હા. સ્થળ? 8/1991 2 વાગે છે અને સમસ્યા અમસનો છે. જી, આપનો ટીવીની જો અવાજ છે ને બેન, એ પહેલા થોડું ધીમું કરી નાખજો એટલે તમને અહીંથી જે શાસ્ત્રીજી જણાવે એ સ્પષ્ટપણે સંભળાઈ શકે. હા, બરોબર. જી જી, આપની તો તારીખ પહેલા શાંતિથી જણાવશો જે આપણે સ્પષ્ટ સાંભળી શકીએ. 10/8/1991. બરાબર છે. હવે જન્મનો સમય રાત્રે 2 વાગે, બરાબર છે? જી. અને જન્મ સ્થળ કયું છે? બરોડામાં જન્મ થયો છે. હવે પ્રશ્ન જણાવો, પ્રશ્ન શું છે? એના મન બુદ્ધિ જેવું છે થોડું. જી, બરાબર. શું નામ છે? હેમંત. 10/8/1991 ને મંદ બુદ્ધિ જેવું છે. સામાન્ય બુદ્ધિની પ્રાપ્તિ કરવી હોય તો બુધો બુદ્ધિમતામ શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદઃ એવું કહેવાય છે. બુધ છે ને બુદ્ધિનો કારક ગ્રહ છે અને અહીંગાડી કુંડલીમાં વાણીના સ્થાનનો માલિક બુધ છે ને બુધના ઘરમાં કેતુ છે એટલે જડત્વ યોગ છે. એટલે મહાસરસ્વતીની પૂજા કરાવો અને સાથે સાથે ગણેશના ઉત્સવની અંદર ગણેશની, કારણ કે ગણેશજી મહારાજ છે ને બુદ્ધિના દાતા છે. એટલે બુદ્ધિ પ્રાપ્ત કરવી હોય અને સદબુદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ગણેશજીની ભક્તિ કરવી, સાથે હનુમાનજીની ભક્તિ કરશો. અને કુંડલીમાં જે ખરાબ યોગ છે, કેમ કે અમાવાસ્યાનો જ્યારે જન્મ હોય ને ત્યારે પિતૃદોષ પણ કહેવાય છે. તો પિતૃદોષના કારણે અથવા તો કોઈ પ્રેત દોષના કારણે એમની અંદર મગજની અંદર પ્રજ્ઞા શક્તિ છે એ દબાઈ ગયેલી હોય તો એનું નિરાકરણ કરાવશો. ભગવાનના આશીર્વાદથી ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, હેલો. હા જી, જણાવશો? આપનું નામ સ્પષ્ટપણે જણાવશો? જી હા જી, આપણી ટીવી પર જે અવાજ આવી રહ્યો છે તેને પહેલા ધીમું કરી નાખો એટલે અમને પણ તમારી વાત છે એ સ્પષ્ટપણે સંભળાઈ શકે. શીલા. અને આપનું જન્મ સ્થળ, જન્મ તારીખ અને સમસ્યા? જન્મ તારીખ છે 5/7/69. 5/7/69. જી. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે અમદાવાદ. અમદાવાદ. જી. અને જન્મ સમય છે સવારે 6 વાગે અને 7 મિનિટ. સવારે 6 વાગ્યાને 7 મિનિટ. જી. આપની સમસ્યા શું છે? આ સમસ્યા છે કે આખો દિવસ દરરોજે બીમાર જ હોય છે, કઈ બીમારી હોય જ છે. જી જી. 5/7/1969 બરાબર છે તારીખ? જી. અને પ્રશ્ન છે સ્વાસ્થ્યનો પ્રશ્ન છે કે બીમારી રહે છે, બીમારી ઘર કરી ગઈ છે, બીમારમાંથી મુક્તિ મળતી નથી. તો શ્રાવણ માસની અંદર ભગવાનની ભક્તિ આપે કરી કે નથી કરી? જી, કંઈ વાંધો નહીં. હવે ભગવાન શિવજી છે ને આરોગ્યના દાતા છે અને સ્વાસ્થ્યના દાતા સૂર્યનારાયણ દેવ છે. હવડે જ મોટા બેને કહ્યું સૂર્યનારાયણ જો બળવાન હોય ને તો કુંડલીમાં બધા જ ગ્રહો અશુભ ફળ હોય ને શાંત થઈ જતું હોય છે. કેમ કે સૂર્ય છે રાજા છે અને શ્રેષ્ઠ આરોગ્ય પ્રાપ્ત કરવું હોય તો સૂર્યનારાયણની પૂજા અને ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવો જોઈએ. ડાભના જલ દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે તો સ્વાસ્થ્યનો પ્રશ્ન જે હલ થઈ જશે. અને આ કુંડલીમાં ગ્રહણ નામક યોગ બની રહેલો છે. એ ગ્રહણ યોગ મગજની શક્તિ અને સ્વાસ્થ્યના પ્રશ્નો ઊભા કરે છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને એમના માર્ગદર્શન પ્રમાણે ગ્રહણ યોગની પૂજા કરાવશો, ચોક્કસથી સ્વાસ્થ્યના પ્રશ્ન છે ધીરે ધીરે હલ થતા જણાશે. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે. જી, હેલો. હા, આપનું નામ જણાવશો? હેરિન શાહ. આપનો ટીવીનો અવાજ છે થોડું ધીમો કરી દો એટલે અહીંયા સ્પષ્ટપણે સંભળાય. હેરિન શાહ. હેરિન શાહ. જી. હા 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 હા.
હા કરી દો. હા, એનો જન્મ છે 1/1/2021. 1/1/2021 જી. આપનું સમય સમય અને જન્મ સ્થળ, સમય અને સમસ્યા જણાવજો. એનું જન્મ સ્થળ છે ડભોઈ જી. અને જન્મ સમય 7:35 7:35 જી. સાંજે. અને સમસ્યા શું છે? એને એનું ભવિષ્ય કેવું રહેશે? જી એને બીમાર રહે છે અત્યારે, બીમાર રહે છે. એટલે બીમાર મીન્સ કે કંઈક ને કંઈક થયા જ કરે અને એને ફેમિલી સપોર્ટ ઓછો મળે બધાનો, પણ એનું ભવિષ્ય આગળ કેવું રહેશે? જી. જી. આપે 1/1/2021 જણાવ્યું છે, તો આ તો બાળક કહેવાય, તો 21 બરાબર છે કે ખોટી સંવત્સર છે? જી બેન, આપની બરાબર છે, બરાબર છે. તો એ ઘડી આપનો જે સ્વાસ્થ્યનો પ્રશ્ન હોય તો એ ઘડી શુક્ર અને કેતુ છે ને એ યુતિમાં છે. એટલે શુક્ર અને કેતુ, આપણે પહેલા જ વાત કરીએ, શુક્ર છે સુખનો કારક છે, મનોરંજન મોત્સકનો કારક છે. તમામ મનની શુભ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પોઝિટિવ શુક્ર જોઈએ, અને જ્યારે નેગેટિવ ઈચ્છાઓ પૂર્ણ થાય ત્યારે નેગેટિવ શુક્ર હોય, અને સાથે કેતુ એટલે અતૃપ્ત ગ્રહ છે. એટલે અતૃપ્ત ગ્રહ સાથે શુક્ર છે એટલે સુખની અંદર ઉણપ દેખાય છે. કન્યા કર્ક લગ્ન છે, કર્ક લગ્નનો ચંદ્ર સ્વગ્રહી છે, એટલે કુંડલી તો સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. પુષ્ય નક્ષત્રમાં જન્મ છે એ પણ સારું છે. કુંડલીમાં મંગળની યુતિ પણ સારી છે, એટલે કોઈ ખરાબ ગ્રહ નથી, પરંતુ અવસ્થા પ્રમાણે અત્યારે સમય બરાબર નથી એટલે સમસ્યા દેખાઈ રહી છે. શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરજો ભગવાનની, અને પરિવારમાં પ્રેમથી રહેવાનો પ્રયત્ન કરજો, જરૂરથી સફળતા મળશે. જી. તો અત્યારે આપણી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. દરરોજ આપણે 3:30 થી 4:30 વાગે ભાગ્યલાભમાં મળતા જોઈએ છીએ, અને તમારી જે કોઈ સમસ્યા છે તેનો અહીંથી ચોક્કસપણે નિરાકરણ મળતું હોય છે. અને એક વાત કે જે તમે આ પ્રોગ્રામ જોયો હતો અને ત્યારબાદ તમે કંઈ પણ ભૂલી ગયા હોય કે મહારાજે તમને શું કહ્યું, તો ફરીથી તમે આ અમારો જે પ્રોગ્રામ છે તે અમારી યુટ્યુબ ચેનલ પર ચોક્કસપણે નિહાળી શકશો અને જાણી શકશો. તો અત્યારે બસ પ્રોગ્રામમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળશું, ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.